જય જીનેન્દ્ર. હિતેશ સંઘવી, સ્થાનકવાસી, જૈન સંઘ પ્રમુખ, જુનાગઢ. આજે આપણે જનકમુનિ મહારાજ સાહેબના ગુણગ્રામ કરવાની વાત કરીએ છીએ. જનકમુનિ મહારાજ સાહેબ એટલે જૈન સંત ખાલી જૈન સમાજના સંત ન હતા, તમામ સમાજના લોકોને માન્ય હતા. કારણ કે જ્યારે એમનું જેતપુર ચાતુર્માસ હતું ને ત્યારે એમના જન્મ મહોત્સવમાં નરેન્દ્ર મોદી પણ આવેલા અને શંકરસિંહ વાઘેલા કેન્દ્રીય કાપડ મંત્રી પણ વારાફરતી બે અડધી કલાક. એટલે તમામ રાજકીય ક્ષેત્ર પણ દરેક સમાજના ક્ષેત્રોની પર એનો પૂરેપૂરો હોલ્ટ હતો. ક્યારે હોલ્ટ હોઈ શકે? કારણ કે સમાજની અંદર પોતે એક સમાજ સુધારક હતા. ખાલી જૈન ધર્મની અંદર દાન આપવું એવું નથી, પણ જૈન ધર્મનો જે સિમ્બોલ છે એનો હાથ છે, હાથની અંદર નીચે લખેલું છે પરસ્પર ગ્રહો જીવાનામ, એટલે એકબીજાને ઉપયોગી થઈને રહો. અને આ એના જીવનનો મંત્ર એને અન્ય સમાજને પણ એટલું જ આપ્યું છે. ખાલી જૈન સમાજને જે કાંઈ વસ્તુ આપી છે, પણ આ એક વ્યક્તિત્વ એવું હતું કે આજે એમને યાદ કરું કે મારી 8 વર્ષની ઉંમરથી હું એમની સાથે પરિચયમાં હતો. અને એમનું લોકો એમને કે કડક છે મહારાજ સાહેબ, પણ ખરેખર મહારાજ સાહેબ શ્રીફળ જેવા હતા કે શ્રીફળને તમે જેવો અંદરથી ખોલો ને તો ટોપરું પણ મીઠું અને પાણી પણ મીઠું. એમ મહારાજ સાહેબની બાજુમાં નજીકમાં જાઉં ત્યારે એમની વાણી પણ મીઠી અને એમનો પ્રેમ પણ એટલો જ મીઠો હતો. અને જ્યારે હું 8 વર્ષની ઉંમરે હતો ને ત્યારે જુનાગઢ ચાતુર્માસની અંદર જૈન સમાજની સૌથી વધારે ક્રિયા હોય ને તો પ્રતિક્રમણ ને સામાયિક છે. આ સામાયિક અને પ્રતિક્રમણ શીખો એમના ચાતુર્માસમાં. ધર્મ છે તે લાજે દાજે ને ખાજે થાય, સમજી લ્યો. એટલે કે લાલચથી થાય, પછી જોશથી થાય, જનૂનથી થાય અને શરમથી થાય, સાવ ગુજરાતી શુદ્ધમાં. એટલે બાળકોને લાલચ આપવી પડે. અને લાલચથી અમે જતા કે મારા સાહેબ 2 રૂપિયાની પ્રભાવના કરાવે, 2 રૂપિયા મળે. અને ત્યારે 1 રૂપિયા પિક્ચરની ટિકિટ હતી, એટલો બધો આનંદ આવે. પણ એની અંદરથી જ્યારે એક વ્યક્તિની ભૂલ થઈને મને બોલવા માટે ઊભો કર્યો કે ભાઈ તને આવડે છે પાઠ? મને તો બહુ સરસ આવડે, મને કોઈ બોલવા નથી દેતો. કારણ કે મારી હાઇટ પણ ઓછી હતી અને ઉંમર પણ ઓછી હતી, 8 વર્ષની ઉંમર હતી. પણ મને એ પાઠ ચાલુ કરાવ્યા. આજે કહેતા આનંદ થાય કે પછી બીજા જ વર્ષે મને ગામે ગામ હું પ્રતિક્રમણ વિધિ કરાવવા, સંવત્સરીની મહાવિધિ કરવા માટે હું જતો. એવી પૂજ્ય ગુરુદેવનું કૃપા અને એને તેજીનો ટકોર કે આટલામાંથી આ બાળકોમાંથી આ હોશિયાર છે, આ બાળકને જોઈ લીધો. અને આજે પણ હું બોલવા માટે ક્યાંય પણ સક્ષમ હોઉં તો પૂજ્ય ગુરુદેવની કૃપા છે. કારણ કે કોઈ પણ ગામમાં ગયો હોઉં ત્યારે હું કાંઈ ત્યારે પ્રમુખ નહોતો, પ્રમુખ તો હમણાં બન્યું 2023માં, બરાબર. ત્યાં સુધી આવે તો કે જુનાગઢ સંઘના આગેવાન છે. હવે 15 વર્ષના છોકરાને આગેવાન કહે તો કેટલું બધું એને આનંદ અને જુસ્સો આવે. આ એક એમનો લઘુતાનો ગુણ હતો. જ્યારે ગુરુતા ક્યારે પ્રગટે જીવનમાં કે તમારા જીવનમાં લઘુતા હોય ત્યારે. આ પૂજ્ય ગુરુ ભગવંતના જીવનનું સૌથી મોટામાં મોટું ધ્યેય અને સૌથી મોટામાં નંબર એમનું લેખન તરીકેનું ગોંડલ સંપ્રદાયનો જો મહાન ઉપકાર હોય તો એનું જે ગોંડલ ગચના જ્યોતિધરો પુસ્તક એમણે જે લખેલું છે કે ગોંડલ સંપ્રદાયનો ગૌરવવંતો ઇતિહાસ એમણે ચાતુર્માસમાં લખેલો છે. અને ગજબનો ઇતિહાસ છે કે આ ઇતિહાસ જે લોકો વાંચે ને, જે લોકોને વાંચનનો શોખ હોય, ખરેખર વાંચે એટલે રૂવાડા ઉભા થઈ જાય કે કેવા મહાન આત્માઓ આ ગોંડલ સંપ્રદાયની ભૂમિ પર થયા છે. આવા પૂજ્ય ગુરુદેવ જનકમુનિ મહારાજ સાહેબ એનું કર્તવ્ય સમાજને એકદમ સ્વસ્થ રાખવા માટે પણ હતું. ઘણી જગ્યાએ એમણે હોસ્પિટલો પણ બનાવી છે, એ જાહેર ક્ષેત્રની બનાવી છે. માત્ર જૈન સમાજ માટે નહીં, ખાલી જૈન સમાજ માટે, સમાજના દરેક ક્ષેત્ર માટે હોસ્પિટલ માટે અનુદાનો આપ્યા છે, ઘણી બધી પ્રેરણાઓ કરી છે. તો આવી વ્યક્તિની આજે આપણને ખોટ ચાલે કે આ વ્યક્તિ જૈન સમાજનું નહીં પણ અન્ય સમાજની અંદરના પણ સંત હતા. અને આજે જનકમુનિ મહારાજ સાહેબને જ્યારે જ્યારે યાદ કરીએ ત્યારે હું જ્યારે પણ પ્રતિક્રમણ કરવા બેસું છું, પ્રતિક્રમણ કરાવવા બેસું, લોકો મને ખૂબ ધન્યવાદ આપે કે તમારા ખરેખર બહુ સરસ છે. પણ ત્યારે ગુરુ ભગવંતની કૃપા અને આવા ગુરુદેવ છે એ સમાજને મળવા આજે પણ દુર્લભ છે. કારણ કે આજે પૂજ્ય સમર્થમલજી મહારાજ સાહેબ જ્ઞાન ગચ્છમાં અને ઉશુદ્ધ આચાર્યવંત સંત પાસે એમણે 6 વર્ષ કઠોર પરિશ્રમ લઈને એમણે જ્ઞાન પ્રાપ્ત કર્યું. અને એ જ્ઞાન પ્રાપ્ત કરી અને એ જ્ઞાન એને આખા સમગ્ર ગોંડલ સંપ્રદાય અને સમગ્ર સમાજના સંતો પ્રત્યે આપ્યું. નંબર 3 સૌથી છેલ્લી વાત એની હતી કે સંપ્રદાય માટે થઈને કાયમી એના માટે એની પાસે સોયદુર હતો. કદાચ કોઈ એમ કે મારા સાહેબ બોલવામાં આકરા અને કડક હતા, પણ ગમે તેને કહી દઈએ પણ સંપ્રદાયની એક સૂત્રતા સોયદુરાથી બાંધી રહીએ. અને ત્યારે પોતે નમ્રતા બંધાવી છે અને ઘણા બધા પ્રસંગો એવા જોયા છે. મેં સંપ્રદાયની એકતા માટે થઈને જનકમુનિ મહારાજ સાહેબ પોતે નમ્યા છે કે ભાઈ આ વસ્તુ નહીં, તમારી નહીં, મારી ભૂલ છે, આ ભૂલ છે, ચલો તમે આવતા રહ્યો. આવા સંતો છે ને એ આજે મળવા દુર્લભ છે. અને આજે આપણે એનો યાદ કરીએ અને અંતરિક્ષમાંથી પણ હું બોલું એમ આપને કહું છું કે હું અમારી પર એમના જે ગુણોની સદબુદ્ધિ વરસતા રહે એવી જ આપના માધ્યમથી વિનંતી. જય જીનેન્દ્ર.